કોંગ્રેસ પાર્ટી તેનું સંગઠન મજબૂત કરવામાં લાગી છે, ત્યારે ભાજપે પણ તેનું ઈડી કાર્ડ રમ્યું હોય એવું લાગે છે. કારણ કે ગઈકાલે એટલે કે 15 એપ્રિલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન કર્યું, સંગઠન મજબૂત કરવા માટે અભિયાન શરૂ કર્યું, એવા સમયે જ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડી દ્વારા ચાર્જશીટ ફાઇલ કરાવી એક ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આ કેસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, તો અત્યારે જ કેમ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી? શું દેશમાં અન્ય પક્ષ ભાજપથી પણ સશક્ત થાય એવું ભાજપ નથી ઈચ્છતી? એટલે જ્યારે કોંગ્રેસ પાર્ટી તેનું સંગઠન મજબૂત કરવા માટેની યોજનાઓ ઘડી રહી છે, ત્યારે જ ઈડીએ ચાર્જશીટ ફાઇલ કરી. આવો સવાલ એટલે થઈ રહ્યો છે કે જો આપણે પહેલેથી જોઈએ તો કોંગ્રેસે 9 એપ્રિલે ગુજરાતમાં અધિવેશન કર્યું, કાર્યકર્તાઓમાં નવો જોશ ભર્યો અને સંગઠન મજબૂત કરવાની વાત કરી અને જિલ્લા સ્તરે સંગઠન મજબૂત કરવાની યોજના બનાવી. તેની માટે સંગઠન સૃજન અભિયાનની જાહેરાત કરી અને તેનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરવાની વાત કરી. તેવા જ સમયે એટલે કે 9 એપ્રિલે અધિવેશન પત્યું કે તરત 12 એપ્રિલે ઈડી દ્વારા કોંગ્રેસની સંપત્તિ જપ્ત થઈ અને 15 એપ્રિલ અને 16 એપ્રિલે રાહુલ ગાંધી જ્યારે બીજી વખત ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે 15 એપ્રિલે જ ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ત્યારે કોંગ્રેસે આને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે. આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. નેશનલ હેરાલ્ડ કેસની વાત કરીએ તો ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિસ, સેમ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ઉચાપત દ્વારા કોર્ટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ મુજબ કોંગ્રેસના નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો પર કબજો કરવા માટે યંગ ઇન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઇઝેશનની રચના કરી અને તેના દ્વારા ગેરકાયદેસર રીતે એસોસિએટેડ જનરલ લિમિટેડ હસ્તગત કરી, જે નેશનલ હેરાલ્ડ પ્રકાશિત કરે છે. ત્યારે ઈડીએ મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. તેવામાં 15 એપ્રિલ 2025એ ચાર્જશીટ ફાઇલ કરી છે. 9 એપ્રિલે જ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત રાહુલ ગાંધી 15 એપ્રિલ અને 16 એપ્રિલ એમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે હતા, જેમાં તેમણે આજે એટલે કે 16 એપ્રિલે ગુજરાતમાં મોડાસામાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી છે અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપ વચ્ચે વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. આ વિચારધારાની લડાઈ છે. વિચારધારાની ફક્ત 2 જ પાર્ટી છે, ભાજપ અને કોંગ્રેસ. તેથી લડાઈ ફક્ત 2 વચ્ચે જ છે અને બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો આપણે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવી છે તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતને અમને આપ્યા છે. સરદાર પણ ગુજરાતે આપ્યા છે. કોંગ્રેસ પાર્ટી અને તેની વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં થોડા બદલાવની જરૂર છે. જિલ્લાના સિનિયર નેતાઓ સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે અહીં લોકલ નેતાઓને ટિકિટ વહેંચણીના નિર્ણયમાં સામેલ કરવામાં નથી આવતા. મને જણાવ્યું કે ખબર નહીં ટિકિટ ક્યાંથી આવી, જાણે આકાશમાંથી ટપકીને આવી જતી હોય. બીજી વાત, મેં પહેલા કહ્યું હતું કે 2 પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને બીજો વરઘોડાનો ઘોડો, પરંતુ ત્રીજો ઘોડો પણ હોય છે જે લંગડો છે. હવે અમે આ ઘોડાને થોડા અલગ કરવા ઈચ્છીએ છીએ. રેસના ઘોડાને અમે દોડાવશું અને વરઘોડાના ઘોડાને નચાવશું. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સંગઠન અને ચૂંટણી લડનારા વચ્ચે કનેક્શન હોય. આજકાલ એવું થાય છે કે કોંગ્રેસનું સંગઠન ચૂંટણી જીતાડે છે અને એકવાર વ્યક્તિ ધારાસભ્ય કે સાંસદ બની જાય પછી તે સંગઠનને ભૂલી જાય છે અને કહે છે કે તમે જાણો અને તમારું કામ જાણે. તેથી હવે અમે સંગઠનના માધ્યમથી લોકોની પસંદગી કરશું. આ અમારો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ છે.
ગુજરાતમાં તેને ટેસ્ટ કરવામાં આવશે, કારણ કે ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે. અમારી લડાઈ વિચારધારાની છે, જે ગુજરાતમાં અમે લડશું અને જીતશું. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસમાં ઘણા એવા નેતા છે જે સિનિયર નેતા બની બેઠા છે, પરંતુ બૂથ પણ નથી જીતાડી શકતા. તેથી અમે એવા લોકોને તાકાત આપવા ઈચ્છીએ છીએ જેની પકડ બૂથ લેવલથી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે ભાજપ સાથે જોડાયેલા છે એવા નેતાને શોધીને પ્રેમથી બહાર કાઢવાના છે. તો બીજી તરફ ઈડીએ નેશનલ હેરાલ્ડ મામલા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ત્યારે કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે એવું કહ્યું હતું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ધમકી આપવાનું કામ કરી રહ્યા હતા. તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને રાજ્ય પ્રયોજિત ગુનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા બદલાની રાજનીતિ અને ધાક ધમકી સિવાય બીજું કંઈ નથી. કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ નહીં રહે. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.